હવે આપણે આ રમતોત્સવને ખુલ્લો મૂક્યો તો આ રમતોત્સવના પ્રતિક રૂપે એક ફુગાફોડ રમતને સ્ટાર્ટ આપશે તો જે રમતમાં રહેવા છોકરા સ્ટેજ ઉપર આવી જાય. ચાલો 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 ચાલો. મજા આવી છોકરાઓ? હવે બંનેનું સન્માન થશે આજે. નાનજીભાઈ ભાટી સાહેબ, શ્રેષ્ઠીગણ, હરાદી ગામના પ્રથમ નાગરિક એવા કુરન શાળાના પ્રિન્સિપાલ સાહેબ અરવિંદભાઈ, કલ્યાણજીભાઈ, જયમલસિંહભાઈ, મુક્તજીવન મહિલા કોલેજના પ્રિન્સિપાલ હિનાબેન ગંગર,
કચ્છી ખમીર જામ અબડા અડભંગના વંશજ અને લોકશાહી ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ ક્ષેત્રમાં નવી આબોહવાથી કચ્છનું નામ ઉન્નત કરનાર માં આશાપુરા ન્યૂઝ ચેનલને શ્રેષ્ઠ સંસ્થા તરીકે બિરદાવતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. સંઘર્ષ અને સત્યની શોધ એ મંત્ર સાથે કાર્ય કરતી આ સંસ્થાએ 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ ચેનલનું નેટવર્ક સમગ્ર કચ્છમાં છે. કચ્છના 4 તાલુકા માંડવી, મુંદ્રા, અબડાસા અને નખત્રાણામાં 24 કલાકનું નેટવર્ક છે. આ ઉપરાંત કચ્છી લોકો જે વિદેશમાં વસે છે તેમના માટે ઇન્ટરનેટ પર કચ્છના સમાચાર મળી રહે તેવી સુવિધાઓ તો પણ પૂરી પાડે છે. આ ચેનલ દ્વારા લોકોને શિક્ષણ, પર્યાવરણ, ઐતિહાસિક વસ્તુઓની અને જગ્યાઓની તેમજ આરોગ્યલક્ષી બાબતોથી વાકેફ કરો છો. તદુપરાંત સામાજિક જાહેર જનજીવનને લગતી, પ્રાથમિક આરોગ્યને લગતી સમસ્યાઓ તેમજ ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત જેવી બાબતોનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર પ્રજા સામે ઉજાગર કરો છો. આ ઉપરાંત આ સંસ્થા સાથે સંલગ્ન સંસ્થા કચ્છિયાત સાપ્તાહિક દ્વારા કચ્છવાસીઓને સમાચાર પૂરા પાડો છો. તેમજ કચ્છ અડભંગ સંઘ દ્વારા કચ્છી લોકોને આરટીઆઈ એક્ટ માહિતી અધિકાર અંતર્ગત માર્ગદર્શન આપી ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત વિરુદ્ધ લડવાની હિંમત પેદા કરાવો છો. માં આશાપુરા ન્યૂઝ ચેનલના કરતા હતા તેમજ આવી બીજી સંસ્થાઓ ચલાવતા એવા જાડેજા જયમલસિંહ ભાણજી તેમજ આ સંસ્થાઓ સાથે સતત કાર્યરત એવા કર્મયોગીઓ પોતાના દ્વારા આ નવઅંકુરિત સંસ્થાઓની કીર્તિ ફૂલની પોરમની જેમ સતત ફેલાવતા રહો તેમજ બીજાઓ માટે પ્રેરણાદાયી બનો તેવી શુભકામનાઓ. આ સંસ્થા સાથે સંકળાયેલા દરેક કર્તવ્યનિષ્ઠીઓને સો સલામ. આચાર્ય શ્રી ફરાદી પંચાયતી પ્રાથમિક શાળા, ટ્રસ્ટી શ્રી માતૃશ્રી જેઠીભાઈ ધરમશ્રી સ્મૃતિ પ્રતિષ્ઠાન. પરંતુ મને એવું લાગે છે કે બાળકો બધા ધ્યાનથી સાંભળે છે. સાંભળો છો ને? પ્રાસંગિક નથી કરતો, કારણ કે કોપી પેસ્ટ નરેન્દ્ર સાહેબ જે બોલી ગયા છે એ કોપી પેસ્ટ કરું છું. બરોબર? એટલે બધા જ મંતસોના નામ આવી જાય છે, તમારા બધા નામ આવી જાય છે, શિક્ષકોના નામ આવી જાય છે. હવે ટૂંકમાં શરૂઆત કરું, કારણ કે કાર્યક્રમ મોટો છે એટલે હું સમય નહીં લઉં. અને આમે પત્રકારો ઇન્ટરવ્યુ લેવા માટે ટેવાયેલા હોય છે. કંઈ બોલવા માટે કદાચ અમને માઇક આવે તો હું ગભરાઈ જાઉં. એટલે નાનકડી વાત કરીશ તો આ ફરાદી ગામ સાથે મારો ખૂબ જ જૂનો નાતો છે એમ કહી શકાય. 1997-98માં જ્યારે હું MA કરતો અને 96માં જ્યારે હું BA કરતો ત્યારે આ તમારા સાહેબ અને મારા મિત્ર નરેન્દ્ર અદેપલ સાથે, હવે સાહેબ થઈ ગયા છે, એટલે સાહેબ સાથે હું આ ઘણીવાર ગામમાં આવી ગયો છું. આ સ્કૂલની મુલાકાત લીધેલી છે, આ ગામમાં હું રોકાયેલો છું. એટલે આ સ્કૂલ સાથે મારો બહુ જ જૂનો સંબંધ છે. અને એમના માધ્યમ થકી મને એક એવા શિક્ષક સાથે મુલાકાત થવાનો મોકો મળ્યો છે જેને હું ક્યારે નહીં ભૂલું. એ છે ત્રિવેદી સાહેબ. અને આ સાહેબને હું જોતા, મારા જૂના સાહેબ જ્યારે હું ભણતો તમારા જેટલો હતો ત્યારે શ્યામગઢ સાહેબ કરીને હતા, હજુ પણ મિર્ઝાપુરમાં નિવૃત્ત જીવન કાઢે છે. અને એ સાહેબે મને ખૂબ જ માર્યો છે. અને આજે હું જે કંઈ પણ છું એ સાહેબના કારણે છું. એટલે શિક્ષક જ્યારે પણ વિદ્યાર્થીઓને મારે છે એની અંદર જો પીડા હોય તો એને હું પત્રકાર તરીકે પણ કહું છું કે એને ક્ષમા યોગ્ય છે. અને એ બાળકોને ક્યારેક ઝાપટ મારવી પડે તો ચોક્કસ મારવાની. અને હું જે કંઈ છું આજે હું MA થયો છું, જર્નાલિસ્ટ થયો છું, અત્યારે એડવોકેટનો મેં અત્યારે અભ્યાસ પૂરો કર્યો છે. એની પાછળ મારા શિક્ષકોનો ખૂબ જ સિંહ ફાળો છે. વાત કરું અત્યારે પ્રાસંગિકની તો માતૃશ્રી જેઠીભાઈ ધરમસિંહ સ્મૃતિ પ્રતિષ્ઠાન પુરસ્કૃતમાં મને જે અત્યારે સન્માનિત કરવામાં આવ્યો છે એના માટે હું સૌ સંસ્થાના દાતાઓનો અને સૌ ટ્રસ્ટીગણોનો અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભારી છું. ખાસ કરીને આપણે અંતિમ તબક્કામાં આવતો પત્રકાર છું એટલે આજે જે ઘટના છે એને હું ઘરોઘર સુધી પહોંચાડીશ. અને જે કંઈ પણ આના વિશે શબ્દો કહે એટલા ઓછા છે, કારણ કે મને સાહેબે કીધું કે દર વર્ષે અલગ અલગ ફેકલ્ટીમાંથી, અલગ અલગ સંસ્થામાંથી આ દાતાઓ દ્વારા, ટ્રસ્ટીઓ દ્વારા વ્યક્તિઓને, સંસ્થાને સન્માનિત કરવામાં આવે છે. તો મુંબઈમાં બેઠા બેઠા કચ્છની ચિંતા સેવી એ ખરેખર ભગવાનના, માતાજીના અને જે કંઈ પણ ઈષ્ટદેવના આશીર્વાદ હોય તો જ શક્ય બને. તો આ તમામ ટ્રસ્ટીઓને, દાતાઓને હું ફરીથી હું આભારી છું. અને મને જે સન્માનિત કરે છે એના માટે હું ફરી પાછો સન્માનિત કરું. અંતમાં આશા રાખું છું કે અત્યારે જે દેશની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કહી શકાય કે 3 જે સંસ્થા છે, 3 વ્યક્તિઓ છે એની ખૂબ જ મોટી જવાબદારી છે. જેમાં શિક્ષક,
મીડિયા અને કોર્ટ. બાકી અત્યારે સરપંચશ્રી છે છતાં હું કહું છું કે અત્યારનું જે રાજકારણ છે એ જોઈને આપણે દુઃખ થાય કે અત્યારે આ શું થઈ રહ્યું છે. સામે નાટક ચાલી રહ્યું છે અને આપણે રોજે રોજ એ નાટક જોયા રાખીએ છીએ છાપામાં, ટીવીમાં. તો આ રાજકારણ આવું ન હોવું જોઈએ. પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. એના માટે આ શિક્ષકોની જવાબદારી છે કે આમાંથી ભાવિ નેતાઓ આપણા એવા રાજકારણીઓ ઊભા થાય કે આપણા કચ્છના પ્રાણ પ્રશ્નોને દિલ્હી સુધી, ગાંધીનગર સુધી પહોંચાડે. અને સ્વચ્છ રાજકારણ તો જ થાય કે વ્યક્તિ અંદરથી શિક્ષિત હોય. તો આ શિક્ષકોની જવાબદારી પણ વધે છે કે આવા ભૂલકાઓને સારા એવા દેશ દાજના પાઠ ભણાવે. અને એવા રાજકારણીઓ, અને મેં જોયું કે અત્યારે સરસ મજાના મિલિટરીના ડ્રેસમાં પણ વિદ્યાર્થીઓ છે. ત્યારે એમાંથી હું કહું છું કે એક વિદ્યાર્થી આર્મીમાં, એરફોર્સમાં અને નેવીમાં આ ગામમાંથી છે. અને ફરી પાછા આ તમામ દાતાઓનો હું આભારી છું અને મને બોલાવ્યો અને સન્માનિત કર્યો એના માટે હું ઋણી છું. ધન્યવાદ. નાનજીભાઈને વિનંતી કરીશ કે આ પ્રસંગે આપણને પ્રાસંગિક પ્રવચન કરશે. નાનજીભાઈ. આ ગામ છે, આમ મને એક જણા એમ કીધું, અમે જ્યારે 1978 માં આવેલા, અમે એ લોકો શરણાર્થી તરીકે આવેલા 71 ભારત પાક યુદ્ધ વખતે, અને 78 માં અમને અહીંયા વસાવેલા આ ગામમાં. પછી અમે આ ગામમાં આવ્યા પછી મને એક ભાઈએ કીધું કે આમાં આ ગામમાં છે ને નાના મોટા 100 મંદિર છે. જયવંતસિંહભાઈ, મંદિર છે, મસ્જિદ છે, પછી જે આપણે સૂફી સંતની પણ છે. તો જે ગામમાં આટલું બધું હોય ત્યાં શું ન હોઈ શકે એમ. અને આવા સારા શ્રેષ્ઠીઓ છે કે જે છેલ્લા ઘણા બધા વર્ષોથી, કિશોરભાઈને પણ યાદ કરીએ આપણે અત્યારે, જે કંઈ અહીંયા આયોજન છે એ એમનો હતો, એમના કુટુંબનો છે. અને દરેક ફિલ્ડની અંદર જે સારું છે એનું સન્માન થવું જોઈએ. અને એમણે સન્માનનો આજે આયોજન કર્યો છે. મીડિયા ચેનલ છે, શ્રેષ્ઠ શિક્ષક છે નરેન્દ્રભાઈ, શ્રેષ્ઠ શાળા છે. પુરણ જેવા એકદમ બોર્ડર ઉપરના ગામમાં કે જે શિક્ષકો પોતે ત્યાં વર્ષોથી રહીને પોતાના બાળકોની ચિંતા કર્યા વગર પણ બીજાના બાળકોને ભણાવે અને એને શિક્ષિત કરે, એ તો કેટલું અઘરું કામ છે. તમે કુરણની અંદર, મારી એક વખત બદલી થયેલી ત્યાં પર, એટલે મને એમ કોઈ એમ કીધું કે તમારે ત્યાં તો શું ચાલે છે કે તમને કોઈ ફેક્સ નથી મળતો. તમને ત્યારે ફેક્સનો જમાનો નહોતો.
गयो लहरायो आ गयो रूडो आ गयो। મારું નામ નાનજીભાઈ પાટી. નાનજીભાઈ, જે ગામમાં અત્યારે શાળામાં કાર્યક્રમ થઈ રહ્યો છે, તમારા દ્વારા પણ બાળકોને બહુ મોટું પ્રોત્સાહન મળ્યું છે, તો તમે કેવી લાગણી અનુભવો છો આજે? મને બહુ આનંદ થાય છે કે મારા ગામના બાળકો શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે અને દરેક ક્ષેત્રે આગળ વધે, કારણ કે માણસનો સર્વાંગી વિકાસ હોવો જોઈએ. મનુષ્ય તરીકે મતલબ જેની અંદર પોટેન્શિયલ હોય હરેક ઇન્સાનની અંદર, એમાં એને આગળ વધવાની પ્રેરણા મળે. અને એના માટે આ શાળાના જે મુખ્ય શિક્ષક શ્રી છે જગદીશભાઈ ત્રિવેદી સાહેબ, એ પણ બહુ છેલ્લા 30 વર્ષથી બધો એમનો સહયોગ આપી રહ્યા છે. તો એ બહુ આનંદની લાગણી અનુભવું છું. ખાસ કરીને જ્યારે શાળામાં શિક્ષકની ઘટ હતી ત્યારે તમારા દ્વારા પણ શિક્ષકો મૂકવામાં આવેલા હતા? ના, એટલે અમે નથી મૂક્યા, પણ એમણે તો વાત કરેલી કે ભાઈ હું કોઈ શિક્ષકને અહીંયા રાખીશ. તો અમે એમને અમારા સમાજમાં પણ દીકરીઓ છે કે જે મતલબ પીટીસી કરેલો છે, તો એમની સેવાઓ 2-3 મહિના માટે આપેલી. રાનજીભાઈ, ખાસ કરીને જ્યારે જે શિક્ષકોની ઘટ છે આપણી સરકાર પૂરી નથી પાડી શકતી, ત્યારે સરકારના પૂરક તરીકે તમે આવ્યા છો. તમારા દ્વારા, અમારા માધ્યમ દ્વારા તમે બીજા લોકોને કોઈ એવું કામ કરવા માટે પ્રેરણા આપી શકો? નહીં, શિક્ષણ ક્ષેત્રે તો દરેકે માણસે જેટલા સહયોગ પોતે આપી શકે એને દરેકે આપવો જોઈએ, એમાં કંઈ ખોટું નથી. સરકારના પ્રયાસો પૂરા જ છે જો કે શિક્ષણ માટે, એમાં કોઈ सर से जो सर की
છે આ બધાને એક મણકાઓ અલગ અલગ છે, પરંતુ આખા જ આ મણકામાંથી માળા બનાવવાનું કામ ત્યાંના આચાર્ય શ્રી જગદીશભાઈ ત્રિવેદી કરી રહ્યા છે. આ શાળા તમને હું યાદ દેવડાવી દઉં કે માત્ર ને માત્ર આ પ્રોગ્રામ થકી જ નથી, પણ એમનું વીસી જ્યારે ડીપીપી પ્રોજેક્ટ આવ્યો ત્યારે વીસી ના મોડ્યુલમાં યુનિસેફ એની નોંધ લીધી હતી. અને તમને બધાને હું એ મોડ્યુલ બતાવી શકું છું કે રાષ્ટ્રીય લેવલે આપણી શાળાની વીસી નું એક ફોટો પણ ત્યાં આવેલો છે. આપણું રાષ્ટ્રીય કેલેન્ડર બન્યું હતું યુનિસેફનું, એના અંદર પણ આપણા એક્ટિવિટીઝના ફોટા હતા. એટલે બહુ સારી રીતે આ કામ કરી રહ્યા છે જગદીશભાઈ. એમની સાથે એમના શિક્ષક મિત્રોને હું અહીંયા વંદન કરું છું. એમની સાથે અમારા સીઆરસી કોર્ડિનેટર જે બધા જ જે પણ શાળાઓ છે એમાં કોર્ડિનેશન કરી અને સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. તમને બધાને હું એક બીજી વધામણી આપીશ કે સોનામાં સુગંધ ભળે એવી વાત એવી થઈ છે કે આટલું સારું કામ જોઈ અમારા અહીંયા વિજ્ઞાન મેળા, રમતોત્સવ એ તો બહુ સારી રીતે થાય છે, પણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજીબીવી ચાલુ કરવામાં આવી છે. આપણા માંડવી તાલુકામાં ડ્રોપઆઉટ કન્યાઓ તો ઓછી છે, પણ સિંગલ પેરેન્ટ એટલે કે જેમના મા અથવા બાપમાંથી કોઈ પણ વ્યક્તિનું અવસાન થયું હોય, એ વ્યક્તિ એ છોકરીઓ અનાથ થઈ જાય, એનો ભણવા પ્રત્યે કોઈ ધ્યાન ના આપે, તો એના માટે આપણે એક છાત્રાલય ખોલ્યું છે. સરકારશ્રીની આ ખૂબ સારી યોજના છે. મારી તમને વિનંતી છે કે તમે એમાં પણ સારો સહયોગ આપજો. અભિષેક કીર્તિભાઈ. જે મારા ગામમાં જીલ મહોત્સવ 20 વર્ષથી કન્ટિન્યુ ચાલી રહ્યો છે અને બહુ સારો લોકોને મજા આવે છે. હમણાં 2 વર્ષથી
અમારા વચ્ચે કિશોરભાઈ નથી એનો અમને દુઃખ છે. જ્યાં હવે ત્યાં પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે. અને બહુ લાગણીશીલ માણસ હતા અને અમારા ગામમાં જે કાર્યક્રમ હાલે છે બહુ સારો અને બહુ બેસ્ટ હાલે છે. ગામના તમે પ્રથમ નાગરિક છો સરપંચ તરીકે, તો એના તરીકે તમને કેવી લાગણી છે આ ગામ? મારા ગામના બાળકો આગળ વધે અને ગામનું નામ રોશન કરે, સૌથી વધુ ખુશી કોને થાય? ગામના સરપંચને થાય. સાહેબ શું નામ આપનું? મારું નામ ગુસાઈ રામગર મહાદેવગર છે. હું પંચાયતી પ્રાથમિક શાળા કુરનનો મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આજે અમારી શાળાને શ્રેષ્ઠ શાળા તરીકે કચ્છ વિસ્તારની એવોર્ડ મળેલો છે, જે બદલ ખુશી છે. સાહેબ ખાસ કરીને તમારો શાળા છે છેવાડાના ગામની છે. તમે જે બહુ સરસ વાત કરી કે છેવાડાનું નહીં પણ સૌથી પ્રથમ ગામ છે, તો પ્રથમ ગામને આ શાળાને આ પુરસ્કાર મળ્યો છે, તમને કેવી હર્ષની લાગણી? હર્ષની ચોક્કસ લાગણી અનુભવ થાય છે, કારણ કે કચ્છ આપણો એક પ્રદેશ છે પણ વિવિધતાથી ભરપૂર છે, જ્યાં ભિન્ન ભિન્ન જ્ઞાતિના લોકો, ભિન્ન ભિન્ન પ્રદેશ, જેમ કે ક્યાં રણ છે, ક્યાં સમુદ્ર કિનારો, પહાડી ટેકરાઓ, આ એક કુદરતી સૌંદર્યથી ભરપૂર જિલ્લો છે અને બહુ વિવિધતા છે. અને છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચે અને ત્યાંના બાળકોનો પણ સારો એવો વિકાસ થાય અને દેશની મુખ્ય ધારામાં એ પણ પોતાની ભાગીદારી આપી શકે અને સરહદ ઉપર બેસીને સરહદના સંત્રીનું કાર્ય બજાવી શકે, એવી અમારી દિલની લાગણી છે. સાહેબ, વાત કરીએ આપણે કુરન અને ફરાદી, ખાસું એવું અંતર છે, ત્યારે ઝવેરી હીરાને પસંદ કરે છે, તો એ શાળા પસંદ કરવા માટે આ કઈ રીતે આખી કામગીરી પાર પડી છે અને એના માટે કોને ખાસ કરીને ધન્યવાદ આપશો? એમના માટે જો કે ફરાદીનું મને ફોન આવે ત્યારે મને ખબર પડી છે કે એમને કુરન પંચાયતી પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. એ એમનું એક પસંદ કરવાનું જે થીમ છે, જે એની પદ્ધતિ છે, એ બહુ સારી છે, કારણ કે અગાઉથી કોઈ જાણ કર્યા વગર શાળામાં આવે છે, શાળાની દૈનિક કાર્ય જોવે છે, દૈનિક કાર્ય જોઈ ગામ લોકોને એસએમસીની ભાગીદારી અને તમામ બાબતોની ચકાસણી કર્યા પછી શાળાની પસંદગી કરે છે. તો મને પસંદગી થયા પછી એમને જાણ કરવામાં આવી કે તમારી શાળાની પસંદગી થઈ છે, એટલે હું એમને પણ ધન્યવાદ આપું છું. અને આવા જે પ્રોગ્રામ દ્વારા અન્ય શાળાઓને પણ પ્રેરણા મળશે અને છેવાડાના માનવી સુધી શિક્ષણનો જે પ્રવાહ ધોધ વહે છે, એના માટે હું ટ્રસ્ટીઓને અને આમના વતી હું બહુ ખૂબ ધન્યવાદ કરું છું. સાહેબ, ખાસ કરીને દાતાઓ તમને આ જે હાર છે એનું એક મોતી ગણાવ્યું, મહત્વનું મોતી પારો, કેટલી ખુશી થાય છે કે જ્યારે કોઈ કામ થાય એની કદર થતી હોય? હવે સાહેબ, એ વખતે જ મેં સ્પષ્ટતા કરી હતી જાહેરમાં કે ફૂલો ઘણા બધા હોય પણ દોરાનો જે રોલ છે ને, દોરો ફૂલમાં દેખાતો ન હોય. અને મેં મારી મહાજનનો, ગામ લોકોનો બધાનો સહયોગ રહ્યો છે, એટલે ફરાદીની જે કંઈ મારી યાત્રા છે, આપ જાણો છો, અંદરની અને બહારની બે યાત્રા એ અહીંયા સફળ રહી છે. આ સ્કૂલમાંથી જવા માટે સારી એવી એક શહેરમાં તમારી એક નોકરી માટે સરકારે તમને એ કહેલું કે હવે આપણા જે પાછલા જે વર્ષો છે ત્યાં આપી શકે, શા માટે શાળા ન છોડી દીધી? મારા એક મિત્રે કીધું હતું કે ભાઈ ઋણાનું બંધ છે ને, એ કોરો શબ્દ નથી, ઋણાનું બંધ છે. એટલે મેં બીજા મિત્રોને પૂછ્યું, મને કે ભાઈ ફરાદી સાથે માંગણું છે અને માસ્તર આ જન્મમાં એ લેણા દેણા ચૂકતા કરી દો કે એ શબ્દ મેં ઘણા બધાને પૂછ્યો અને છેલ્લે મને સાણંદ તાલુકાના સારા ગામની ઓફરો હતી, અમદાવાદ જિલ્લાની ઓફરો હતી, સુરેન્દ્રનગરની હતી, આપ પણ જાણો છો ભુજ પ્રોપરની પણ હતી. પણ એ મિત્રે કીધું કે ભાઈ ઋણાનું બંધ કોરો શબ્દ નથી અને આ ધરતી સાથે, આ ગામ સાથે તારો, અને હું એનો અહેસાસ કરું છું કે કોઈ જન્મોમાં આ જગ્યા સાથેનો મારો જે નાતો છે, તો એ હવે મેં અંદરથી કબૂલી લીધું છે કે એ નાતો અહીંયા જ પૂરો કરવો પડશે. 2 દાયકાની જે આખી પરંપરા છે એ આખા યુવાન શ્રેષ્ઠીએ જે નિભાવી છે, ત્યારે એમને શું ખાસ કરીને બે પ્રોત્સાહનના શબ્દો કહેશો અને આ જે આખી જે છે આ યોજના આ કાયમ ચાલુ રહે એના માટે શું અપીલ કરશો આ શ્રેષ્ઠીઓ? એમાં અમારા મિત્ર જે કિશોરભાઈ હતા, જ્યારે એમને શરૂ કર્યું, કિશોરભાઈ બહુ દર્ગદ્રષ્ટા હતા કે ભાઈ જગદીશ ત્રિવેદી પણ ન હોય, કિશોર શાહ પણ ન હોય, પણ આ જે પરંપરા છે એ ચાલે એમ. એટલે એ જ વખતે એમને બધું રિઝર્વ ફંડ જ આના માટે ભેરું કર્યું. બધી આ 40 મિત્રો પાસેથી એ ફિક્સ ડિપોઝિટ લીધી, એમની જે કંપની હતી એના તરફથી એક ચોક્કસ રકમ ફિક્સ કરી દીધી. એ અત્યારે આપણી વચ્ચે હયાત નથી કિશોરભાઈ, કાલે એવો સમય આવશે કે અમે પણ નહીં હોય, પણ આ પરંપરા કાયમી ચાલશે એવું જ એમને જે તે વખતે સ્વપ્ન જોયેલું અને એનું એક આર્થિક ભંડોળ પણ એ જ રીતે આખી વ્યવસ્થા કરેલી મુંબઈમાં, તો એ રીતે આ ચાલુ જ રહેશે એવી અમે ખાતરી આપીએ છીએ. ઓકે, થેન્ક યુ.